રામનવમીના પર્વે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ ભક્તિનો માહોલ છવાયો હતો। ઝઘડિયા તાલુકાના ભાલોદ, રાજપારડી અને ઝઘડિયા ખાતેથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રાઓ ડીજેના તાલે અને જય જય શ્રી રામના જયઘોષ સાથે નીકળી હતી। ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ઝઘડિયા તાલુકાના રાજપારડી ખાતે આવેલ શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિરથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા વિશાળ માનવ મહેરામણ સાથે પ્રસ્થાન કરી હતી। યાત્રામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો। શોભાયાત્રા દરમિયાન વિવિધ ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને માર્ગ પર શ્રદ્ધાળુઓએ પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। આજે આપણા રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા રાજપારડી ગામના તમામ યુવાનો દ્વારા નીકળી રહી છે। રાજપારડી ડીપી શાહથી નીકળી અને પીપલેશ્વર મહાદેવ મુકામે પહોંચશું। આ યાત્રામાં ખૂબ જ ઉત્સાહ આજે યુવાનોમાં દેખાઈ રહ્યો છે અને શાંતિપૂર્ણ રીતે ભાઈચારા રૂપે આપણે આ યાત્રા કાઢીશું। 26/3/26ના રોજ રામનવમી નિમિત્તે રાજપારડીના સમગ્ર હિન્દુ ભાઈઓ તથા યુવાનો દ્વારા રામનવમીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। મહાઆરતી પૂર્ણ થયા બાદ સમગ્ર ગામ માટે ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે। એનો સૌ ભક્તજનો અને બધા લાભ લે એ રીતના સમગ્ર આયોજનને બધાના સહકારથી સંપૂર્ણ સફળતા મળે